નમસ્કાર મિત્રો, બ્રાહ્મણી એક ડેમમાંથી પિયત માટે જે કેનાલ આપવામાં આવી છે ને, કેનાલમાં ઊભો છું. પહેલાં તો તમને આજુબાજુના દ્રશ્યો બતાવું કે આ કેનાલમાં ઊભો છું. અહીંયા જે ઝાડી ઝાંખરા છે ને, એટલે તમને કદાચ એવું લાગે કે જંગલમાં ઊભો, પણ કેનાલમાં ઊભો. અને કેનાલના આ દ્રશ્યો છે કે જ્યાં કેનાલ તૂટી ગઈ છે, સાફ સફાઈના નામે લાખો રૂપિયા દેવામાં આવ્યા છે, અને લાખો રૂપિયા દઈને પણ કેનાલ સાફ સફાઈ નથી થઈ, અને તેને લઈ ખેડૂતો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે. આપણી પાસે મેરુપરના ગામના ખેડૂતો અહીંયા બેઠા છે અને કેનાલમાં જ બેઠા છે, અને કેનાલમાંથી જ આપણે સમગ્ર ઇન્ટરવ્યૂ કરશું અને શું પરિસ્થિતિ છે તે વિશે તાગ મેળવશું. શું કાકા નામ તમારું? ભૂપતભાઈ. કાકા, આ કેનાલ ક્યારે સાફ થઈ અને કેનાલમાં પાણી કેવું આવે? એટલે શિયાળામાં સાફ કરી હતી એ લોકોએ, પણ વ્યવસ્થિતથી સાફ નહોતી કરી. એટલે જ્યાં કચરો પીડ્યો હોય, જુઓ આ બાજુ જુઓ ને તો પાણી જાય એવું નથી સાહેબ. અને પાણી ન જાય એટલે સલકાય એટલે આજુબાજુ વાડીયું પાણી જાય, પણ રાઈડ કરે એટલે પાવર લાઇટ જતી રહી એટલે ડેમેથી કેનેટ ધીમી કરવી પડે. ધીમી કરવા માણા એમ કહેતા હતા કે અત્યારે હસુભી હતા, પણ કે હસુભીને અત્યારે નથી, પણ તો એમને માણા બીજા ગોતવા પડે સાહેબ. એની વ્યવસ્થા તો કરવી પડે ને. તો માણા એમને જ રાખવો પડે ને, આપણે થોડો રાખવો. હા, માણા એમને એ બધી વ્યવસ્થા સાહેબ એમને કરવી પડે. પાણી નીકળે એટલે ખેતી પાકોમાં નુકસાન જતું? નુકસાન થાય ને સાહેબ. પાણી નીકળે એટલે બધી નુકસાન થાય, અને આ બધો કચરો કેનાલમાં એટલે વધારે પાણી આવે એટલે સલકાય સાહેબ, નુકસાન મોટું થાય એમ. હા. શું નામ તમારું? જાદવ પ્રતાપસિંહ. આ કેનાલ સાફ થઈ હતી, કેવી થઈ? કેનાલ એ લોકોએ સાફ થોડી ઘણી કરી ક્યાંક, પણ જ્યાં કરવી જોઈએ ને એ જગ્યાએ કરી નથી. તમે જોઈ શકો પાછળ અહીંયા આગળ પાણી જાય એવું જ નથી. અને શું થાય પછી એક પાવર જતો રહે ને એટલે અહીંયા પાણીનો હેડઅપ થાય છે, એટલે આગળ કેનાલ છલકાય છે. વારંવાર આપણે કહેવાથી કોઈ અહીંયા માણસ પાણી કંટ્રોલ કરવા માટે રાખ્યો નથી. તો અહીંયા વ્યવસ્થિત કોઈક માણસ ગોઠવી અને પાણીનું ઓછી વધારે કેનાલ કરી અને કંટ્રોલ કરે, અને આ એક કેનાલ સાફ કરાવીને વ્યવસ્થિત કરે તો આગળ બીજા ખેડૂતને પાણી મળી શકે. અને અત્યારે ખરીફ પાક માટે ખેડૂતને તાતી જરૂર છે પાણીની, એટલે જલ્દી કેનાલ સાફ કરી અને પાણી છોડે એવી અમારી નમ્ર અપીલ છે. તંત્ર તો એમ કે અમે શિયાળામાં સાફ કરી હતી, રવિ સિઝનમાં. હા, કરી હતી, પણ એ જેવી તેવી કરી. તમે સમજો ને કે જ્યાં હુપડા મડાડો જાય એવું હતું ને ત્યાં કરી છે, પણ જે યોગ્ય રીતે જ્યાં કરવી પડી એવી હતી ને અહીંયા એ લોકોએ એક સુપડું અડાડ્યું નથી. અને અમુક જગ્યાએ જીસીબી ન જઈ શકે હોય તો અહીંયા આપણે મજૂર રાખી અને મજૂરથી સાફ કરવી પડે, પણ એ લોકો ક્યાંય મજૂર લાયા જ નથી. જીસીબી ઉપર ક્યાંક ફેરવું છે, અને 10 લાખની ગ્રાન્ટ રહીને એ ગાયો ઘા પૂરી કરી નાખી. અને મારી તો એવી અપીલ છે, કદાચ 10 લાખમાં થોડાક હજી બચ્યા હોય તો હજી બીજી વખત યોગ્ય રીતે સાફ સફાઈ કરે. એમને આ જીસીબી હાલતું હોય ત્યારે અધિકારી નહીં આવતા હોય? ના, ત્યારે અધિકારી કોઈ ન હોય, પણ જ્યાં માણસો રોજમદારમાં રાખેલા હોય ને એના ઉપર મૂકેલા હોય, પછી અધિકારીઓ પાછળથી આવે અને એ ત્યાં મેરુપરના પાટિયા પાસે થોડીક વ્યવસ્થિત કરેલી હોય ત્યાં દેખાડી અને પછી એ લોકો અહીંયાથી ડાયરેક્ટ જતા રહે. આ રોડ ઉપર અમે ક્યારેય ગાડી જોઈ નથી. ટૂંકમાં એસી ચેમ્બરમાંથી ને એસી ગાડીમાંથી બહાર જ નથી નીકળતું. હા, એમને એસીમાં રહેવાનું વધારે પસંદ આવતું, એટલે એસીમાં રહે, પણ યોગ્ય રીતે ખેડૂતને જે સમસ્યા છે એ જોઈ અને એનો નિકાલ કરે તો સારું કહેવાય. આમાં કેનાલ છલકાય એટલે ખેતી પાકોમાં નુકસાન થતું હશે ને? હા, અહીંયા આગળ હેડઅપ થાય ને ઉપર દેડકા બંધ થાય એટલે પાણી તો છલકાવાનું છે. છલકાય એટલે ખેડૂતના ખેતરમાં પાણી જાય, ઊભો પાક હોય એ પાક નિષ્ફળ જાય. એવું ઘણી વખત બને છે અને બનેલું છે, ભવિષ્યમાં ઘણી વખત ભૂતકાળમાં બનેલું જ છે. એટલે યોગ્ય રીતે જો એના ઉપર માણસ રાખવામાં આવે તો સારું કહેવાય. એમને આમ જીરુનો પાક હોય, પાણીમાં મર્યાદિત જોતું હોય ને એવા સમયે પાણી છલકાય તો જીરુમાં નુકસાન થતું હોય? ચોક્કસ, જીરુનો પાક નિષ્ફળ જ જાય. જીરું નહીં, પણ અત્યારે તલમાં એક ધારું પાણી જાય તલનો પાક નિષ્ફળ જાય. એટલે ટૂંકમાં તંત્રની બેદરકારી. હા, તંત્રની ઘોર બેદરકારી કહેવાય. યોગ્ય રીતે તપાસ કરી અને યોગ્ય રીતે સાફ સફાઈ કરી અને જલ્દી પાણી આપે એવી અમે અપીલ કરીએ છીએ. શું નામ તમારું? પછી ખેર. કેનાલ કે તંત્ર સાફ કરી, શું કહેશો? કેનાલ સાફ કરવામાં આવી હતી, પણ આગળ રોડ ઉપર જે સાઈડ હતી ને એમાં રોડ ઉપર બાવરા કાઢી અને સાફ કર્યું છે. બાકી અંદર કેનાલમાં કંઈ સાફ કર્યું નથી. અંદર સાફ કર્યું જ નથી. અત્યારે આપણે જે આ કેનાલ જોવી તો આ કેનાલમાં સાફ કર્યું હોય તો આ અંદાજિત કેટલો ખર્ચો લાગે? એ કે 10 લાખ આમ ખર્ચા, કેટલા ખર્ચાય છે? એમને 50,000 રૂપિયા ખર્ચેલા છે. અમે જોઈ કાયમ દરરોજ રોડ ઉપર જીસીબી હાલે, રોડ કાંઠે જે બાવરા હોય ને એ લઈ લે છે અને એમના હોંલા નીકળી જાય. એ જીસીબી કદાચ એવું બને ને કે આપણને બતાવવા માટે જ રાખતા હોય, એને કરવું હોય તો જ થાય ને? હા, એ તો બતાવવા માટે જ રાખે છે. શું નામ દાદા તમારું? ભરતભાઈ રામાભાઈ મેરુપર, ગામ મેરુપર. આજે કેનાલ સાફ સફાઈ થઈ છે એ બાબતે શું કહેશો?
કિનારમાં તો જો સાફ કરી નથી, કંઈ નાલા બાલા બધું તૂટી ગયેલું છે. અને જો સાહેબોને મારું કહેવાનું તો એટલી રિક્વેસ્ટ છે કે બખડિયાની કુંડી રહીને ત્યાંથી પાંડા તેરે સોંકરો આવ્યો ને એ ફૂલ હાલતો હોય, એટલું પાણી અહીંયાથી નીકળે છે. 50% પાણી અહીંયાથી નીકળી જાય છે. એ એક રિપેરિંગ કરે. અને કેનાલ તો રિપેરિંગ કરી જ નથી, બરાબર, પણ પાણી અને પછી માનસર પાણી પહોંચતું નથી. એટલે બધા એમ કહેવા માગે છે કે માનસર પાણી પહોંચાડો, એટલે એવડે પાણી વધારે નાખે છે અને પછી ધીમું કરતા નથી. એટલે કે એવડે નિયમ કરવો જોઈએ. રાતની કોઈ લાઇટ આવતી નથી, અત્યારે કોઈ ધોરીએ પાણી જાતું નથી કોઈને, બધાને ડેટકા મીકા છે, બરાબર. તો રાતે કિનાર ધીમી કરી નાખે, દિવસે ફૂલ કરે, એવી અમારી રિક્વેસ્ટ છે. પણ એવું કોઈ માણસ ત્યાં કણે રહેતું નથી, અને જે જાય કોઈ ઉપાડી આવે કે એવી રીતે ભંભે નામું કામ હાલે છે. એટલે વાહે પાણી પહોંચાડવા હાટું પાણી વધુ છોડે ને અહીંયા છલકાય, વાંહે છલકાય, અહીંયા છલકાય એટલે ખેતી પાક. એટલે મારી વાડીમાં અંદર જીરામાં 5 વીઘાનું જીરું આમાં પાણી ફરી વળ્યું હતું આ સાલ, બરાબર. રિપેરિંગ તો કર્યું જ નથી, કહેવું હોય તો ન કરાય. આ બધા જોવે એમ કે બાવરા ઊભા છે આજ વર્ષોથી, મારા જેટલી ઉંમરના બાવરા ઊભા છે પલ ઉપર, બરાબર. એ તો નીકળી ન ગયા હોય રિપેરિંગ. એ તો કે અમે સાફ કર્યું, ના કર્યું જ નથી. આ બાવર દેખાય, જો તમે જુઓ, સાહેબોને આવીને જોવું જોઈએ કે નહીં? સાહેબો કોઈ આવતા નથી. એ હાઈવે ઉપર આંટો મારી હોટલ પાસે જોઈ કિનાલ અને જતા રહે રાજકોટ, બરાબર. રાજકોટ ત્યાં જ હું હતો અહીંયા કણે અને બેઠો ત્યાં, એવડે એને કિનાલ વતાડી દીધી, બે બાજુ સફાઈ થઈ ગઈ. હા તો હવે કેનાલ હાવ તૂટી ગઈ, પાણી આ બધા તૂટી ગયા, એ આમાં કરવો પડે. આ તો હવે કિનાલ જ અને બહાર કાઢે તો ચેક જ્યાં મશીન ઊભું રહે હોય ને ત્યાં કાઢે, માણાથી કંઈ કામ નથી કરાવતા. કેટલા વર્ષ જૂની કેનાલ હશે આ? કિનાલના તો થયા છે 60 વર્ષ જેવું. 60 વર્ષથી હોય 60 વર્ષ પછી હમી તો કરવી જ પડે ને રિપેરિંગ. આ બધા ખેડૂત બિચારા ફોર્મ ભરે, બરાબર, 100% એટલે 70% ફોર્મ ભરે, તો પછી એમને પાણીએ પહોંચાડવું પડે ને ખેડૂતને. એ સાહેબોની જવાબદારી છે ને. પણ એ તો કે છે કે ફોર્મ ભરો ને આપણે ભરીએ છીએ, ભરવા છતાંય આમ પાણીનું આ રીતે થાય. હા, ફોર્મ તો બધા ખેડૂત ભરે જ છે અને ભરવા જ પડે ને. પાણી આપણે લઈએ તો ભરવા જ પડે. પણ આવડાને હે ને પાણીનું કોઈ મેનેજમેન્ટ જ નથી, બરાબર. હાલ્યું જતું એટલું હાલ્યું જતું હોય, કોઈ બંધ કરવાનું ચાલુ કરવાનું કોઈ નિયમ જ નથી. લો ને, નકે લાઇટની બધાને ખબર છે કે 8 કલાક લાઇટ આપે છે, સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા લગી લાઇટ આપે છે, તો એ પ્રમાણે કિનારે હાંકવી પડે ને. એમ શું તમે નુકસાની લઈને કહો? મારે આ રવિ સિઝનમાં 10 વીઘાના જીરામાં પાણી ગળી ગયું હતું, એટલે આખો 10 વીઘાનો પાક ફેલ જ ગયો હતો. એટલે ઓછામાં ઓછી મારે એમાં 3-4 લાખની નુકસાની હતી. બધા સાહેબોને હું લઈ હોતો ને ગયો હતો, ફોન કરીને મેં બોલાયા હતા, પણ એનું કંઈ થયું નહીં. એ નુકસાનીનું સર્વે કરવા આવ્યા હતા તેને કંઈ કીધું જ નહીં? તો એ જોઈને વહી ગયા. એટલે આપણે ફરિયાદ કરીને એમને સાંભળી એવું? હા, એવું થયું. આવીને જોઈને વહી ગયા. બરોબર. એમને ફોટો ને એવું કાંઈ લીધું નહોતું? કાંઈ નુકસાન થયું? ના, પોતાને એવું નથી લીધું, પણ જે સાહેબો આવ્યા હતા એ જોઈને વહી ગયા. તો પછી તમે તપાસ કરી હતી કે આ નુકસાન થયું એનું વળતર ચૂકવશો કેમ, કે તપાસ કરી હોય શું કીધું? એને કંઈ જવાબ આપતા નથી. મેં 2-3 વખત ફોન કર્યા હતા, પણ એનો કંઈ જવાબ મળતો નથી. એટલે આ તમે ક્યાં રજૂઆત કરી હતી? ક્યાં કચેરી ક્યાં આવેલી? હળવદ બ્રાહ્મણી ડેમની જે કચેરી રહી ને ત્યાં મેં રજૂઆત. શરણેશ્વર સામે રહીએ? શરણેશ્વર અમે નહીં, બજારમાં રહીએ, બજારમાં રહીએ, ભવાની મેડિકલ સામે. સરકારી દવાખાને સામે રહીએ. હા. તો આ છે ખેડૂતોની વેદના, જે પિયાઓ ભરવા છતાં ખેડૂતો પરેશાન થાય છે. પાછળ ખેડૂતોને પાણી પહોંચાડવા માટે પાણી વધુ છોડવામાં આવે છે ને તેને લઈ આગળના ખેડૂતોને ખેતરમાં પાણી ભરાય છે, અને આ ખેતરમાં પાણી ભરાવાના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. ખેડૂતો કહી રહ્યા છે કે અવારનવાર અમે તંત્રને રજૂઆત કરી છે કે દાદા તમે આવો, સાહેબ તમે આવો, જુઓ ખેતી પાકોમાં અમારે નુકસાન થાય છે, તમે સર્વે કરો, નુકસાનીનું વળતર આપો. પરંતુ નિર્ભર તંત્ર છે તેને એસી જે ઓફિસ છે અને એસી કારમાંથી બહાર નીકળવું નથી. ખેડૂતો રાત દિવસ મહેનત કરે, ખરા તડકે મહેનત કરે, પરસેવો સિંચીને મહેનત કરી અને અન્ન ઉગાડે, અને આ અન્ન ઉગાડે પછી જે અન્ન પાકે અને આ અન્નથી જે પોતાનું ભોજન કરતા હોય એવા ખેડૂતોનું અધિકારીઓ સાંભળતા નથી. એટલે આપણે આ તેના માટે જ ખાસ આવ્યા હતા કે કેનાલની કેવી સફાઈ થઈ છે તે બાબતે અધિકારીઓ કહી રહ્યા છે કે આમાં 10 લાખ રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે 10 લાખ નહીં પણ કદાચ જો તંત્રે લાખ રૂપિયા પણ આમાં ખર્ચ્યા હોય તો સારી એવી સફાકામ થઈ શકે છે. આભાર મિત્રો.